કરીએ એક મહત્વના સમાચાર વિશે જે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના હજીરામાં આવેલા એક પ્લાન્ટમાં ક્રેન તૂટી પડી છે, જેમાં એક શ્રમિકનું મોત થયું છે। હજીરામાં આવેલા એએમએનએસ પ્લાન્ટમાં કોકો ગેટ પાસે મહાકાય ક્રેન તૂટી પડી હતી। આ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે 3 કામદારો ઘાયલ થયા છે। ક્રેન પડતા સમગ્ર પ્લાન્ટમાં અફરાતફરીની સ્થિતિ જોવા મળી હતી। ક્રેન કયા કારણોસર તૂટી પડી તેને લઈને તપાસ ચાલી રહી છે। ક્રેન તૂટી પડતા એક કામદારના મોતને લઈને સમગ્ર પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે। ક્રેન તૂટી પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। सूरत हजीरा टावर बन रहा है सर, उसमें जो है ना किरान टावर जो है वो अचानक ऊपर से गिरा और ऊपर से गिरने के बाद हम लोग नीचे में थे, ऊपर काम करने के लिए चल रहे थे। नीचे में थे तो हम लोग सोचे क्या जो स्ट्रक्चर गिरा जिसके ऊपर काम करते हैं, हम लोग अपना जान बचाने के लिए भागे। कुछ आदमी इधर भागा, कुछ आदमी उधर भागा। तो जो इधर भागा वो सेफ रह गया, जो इधर भागा वो एक्सीडेंट हो गया, किसी का पैर टूट गया और एक आदमी एक्सपायर हो गया सर। आज अंगे વધુ વાત કરીશું। સાતા સાહિસ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાહિસ, ક્રેન તૂટી પડવાની ઘટના બની, ઘટના અંગે માહિતી આપશો। ઘટના જે છે તે સામે આવી રહી છે અને સમગ્ર બાબતને જોતા એક કામદારનું મોત થયું છે અને અન્ય જે કામદારો હતા તે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એમએનએસ કંપનીના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। એક કામદારનું કરુણ મોત થયું છે। અકસ્માતના 3 કામદારો ઘાયલ થયા છે। ઘાયલોમાં તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના બાદ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ક્રેન પડવાના કારણોની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। કંપની દ્વારા કોઈ પણ સત્તાવાર નિવેદન હજી સુધી આપવામાં નથી આવ્યું, પરંતુ મૃતકના પરિવારજનો શોકની લાગણી જોવા મળી રહ્યા છે અને પરિવારજનો સાથે જ નજરે જોનાર વ્યક્તિ પણ જણાવી રહ્યા છે કે જે મૃતક છે તેમના પરિવારોને કઈ સરકાર તરફ અથવા કંપની તરફથી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। ઘટનાસ્થળ પર કઈ ટીમ હાજર છે, શું તપાસ કરવામાં આવી રહી છે? બિલકુલ જી, જ્યારે ઘટના બની હતી ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। સાથે સાથે ત્યાંના જે અધિકારીઓ છે કંપનીના તે પણ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા છે। ક્રેન કઈ રીતના પડી હતી તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને ક્રેન પડી ત્યારે કોઈ ત્યાં હાજર હતા તો કર્મચારીઓ અને અથવા તો અન્ય લોકોએ સેફટી પહેર્યું હતું કે કેમ તેની પણ તપાસ કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે સ્થાનિક પોલીસ દ્વારા પણ ગંભીર ઘટનાને લઈને અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર ઘટનામાં એક કામદારનું મોત થયું છે અને જે 3 જેટલા કામદારો છે તેમને ઈજાઓ પહોંચી છે। એટલે તાત્કાલિક ધોરણે કંપનીના જે સત્તાધીશો છે તે પણ દોડતા થયા છે અને તજવીજ હાથ ધરી છે। જી આભાર સાહિસ માહિતી આપવા માટે। ક્રેન પડવાની કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત હજીરા એએમએનએસ પ્લાન્ટમાં આ મોટી દુર્ઘટના બની હતી, જેમાં એક કામદારનું મોત થયું છે। કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડતા એક કામદારનું મોત થયું। પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। ઘટનાસ્થળ પર પોલીસની ટીમ, તપાસ એજન્સીઓની ટીમ સ્થળ પર પહોંચી। ફર્સ્ટ ઓન જીએસટીવી પહેલી વખત જીએસટીવી પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડવાનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને પરિવારમાં એક કામદારનું મોત થતાં શોકનો માહોલ જોવા મળ્યો છે। વળતરની પણ વાતચીત હાલ તો ચાલી રહી છે। જે કામદારનું મોત થયું છે પરિવારજનોને વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। હાલ તો તપાસ થઈ રહી છે કયા કારણોસર આ દુર્ઘટના બની છે। અન્ય 3 કામદારો છે તેને ઈજા પહોંચી હતી, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ સહિતની ટીમ છે ઘટના સ્થળે હાજર છે અને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। એક કામદારનું આ ઘટનામાં મોત થયું ત્યારે 3 કામદારો ઘાયલ થયા। ક્રેન પડતા સમગ્ર પ્લાન્ટમાં અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો। ક્રેન કયા કારણોસર તૂટી પડી તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે। ક્રેન તૂટી પડતા એક કામદારના મોતને લઈને સમગ્ર પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે। ક્રેન તૂટી પડવાનો બનાવ બન્યો છે સુરતના હજીરાનો આ બનાવ છે કે જેમાં એક શ્રમિકનું મોત થયું। હજીરામાં આવેલા એએમએનએસ પ્લાન્ટમાં આ ઘટના બની હતી।